રોજે રોજ બાળકોને સાંજે 4-5 વાગે લાગતી ભૂખ માટે હેલ્ધી, ટેસ્ટી અને ગુણોથી ભરપૂર શું ખવડાવવું તે દરેક મમ્મીનો પ્રશ્ન છે. તો ચાલો આજે એ પ્રશ્ન પણ સોલ્વ કરીએ. હું આજે એક એવી અવનવી અને હેલ્ધી નાસ્તાની રેસીપી લઈને આવી છું ને, જે પ્રોટીન, વિટામિનથી ભરપૂર અને સ્વાદમાં તો એવી ટેસ્ટી ને કે બાળકો જોઈને જ ખાવા માગે અને એક બાઈટ ચાખીને તો પછી આખી ડીશ પૂરી કરી જાય. વળી પેટ પણ ભરાઈ જાય અને વારંવાર ભૂખ પણ ના લાગે અને નાસ્તાના લંચ બોક્સમાં પણ આપી શકાય. તો આ હેલ્ધી અને ચટપટી વાનગી જોતાં જોતાં મને એ પણ કહેજો કે આ વાનગી છે ને તે કયા સિટીનું સ્ટ્રીટ ફૂડ છે. બાળકોને ભાવતી હેલ્ધી, ટેસ્ટી નાસ્તાની વાનગીનું નામ તો હું તમને પછી કહીશ, પણ પહેલાં ઝટપટ બનાવવા માટે આજે ઘઉંના લોટના ઉપયોગથી બનાવીએ. તો તેના માટે 1 કપ ઘઉંનો લોટ લઈશું. તેમાં અડધી ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન તેલ ઉમેરી દઈએ અને સહેજ એવું લોટમાં મિક્સ કર્યા પછી જોઈતું પૂરતું પાણી ઉમેરતા જાય અને પરોઠા જેવો બહુ વધારે કઠણ પણ નહીં અને સોફ્ટ પણ નહીં તેવો લોટ બાંધી લેવાનો છે. અહીં લોટ થોડો એવો બંધાઈ જાય ને એટલે અડધી ટીસ્પૂન તેલ ઉમેરી લોટને મસળી લેવાનો અને ત્યાર પછી મસળાયેલા લોટને ઢાંકણ ઢાંકી અને કૂણવવા રાખી દેવાનો છે. લોટ કૂણવાય છે ને એ દરમિયાન આપણે 100 ગ્રામ જેટલા પનીરના ટુકડા લઈશું. પનીરના આ રીતે મોટા ટુકડા હોય ને તેમાંથી નાના સ્ક્વેર ટુકડા કરી લેવાના છે. પનીર તો બધા જ બાળકોનું મનપસંદ હોય છે, વળી પ્રોટીનથી પણ ભરપૂર, જેથી બાળકોના વિકાસ માટે તો મદદરૂપ છે જ. તો આ નાસ્તામાં આપણે અલગ જ રીતે પનીરનો ઉપયોગ કરવાના છીએ. પનીરના નાના ટુકડા થઈ જાય ને એટલે હવે તેને સાઈડમાં રાખશું. એ દરમિયાન એક બાઉલમાં 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ અને સાથે 1 ટેબલસ્પૂન બેસન ઉમેરશું. તેમાં 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર અને અડધી ટીસ્પૂન મીઠું અને સાથે અડધી ટીસ્પૂન કસૂરી મેથી ઉમેરવાની છે. હવે તેમાં અડધી ટીસ્પૂન તેલ ઉમેરશું અને ત્યાર પછી 1 ટીસ્પૂન પાણી ઉમેરી બધું મિક્સ કરવાનું છે. આ મિશ્રણમાં મસાલા છે ને તે આપણે બાળકોની પસંદગી પ્રમાણે વધારે કે ઓછા કરી શકીએ છીએ, અથવા તો લાલ મરચું પાવડરના બદલે ચીલી ફ્લેક્સ પણ વાપરી શકીએ છીએ. બધું મિક્સ કર્યા પછી વધારે 1 ટેબલસ્પૂન પાણી ઉમેરવાનું છે અને ફરીથી મિક્સ કરશું, જેથી લચકા જેવી કન્સિસ્ટન્સીની આ પેસ્ટ બની અને તૈયાર થઈ જાય. બસ જોઈએ એવી કન્સિસ્ટન્સીની પેસ્ટ બની જાય ને એટલે પનીરના કરેલા ટુકડા છે ને તે આ પેસ્ટમાં ઉમેરી દેવાના છે અને ત્યાર પછી હાથ વડે જ મિક્સ કરવાના, જેથી પનીરના ટુકડા છે ને તે આ મસાલા વડે કવર થઈ જાય. અહીં પનીરના ટુકડા ઉપર મસાલો ચડી જાય ને એટલે હવે ગેસની હાઈ ફ્લેમ પર ગરમ થતા તેલમાં આ રીતે મસાલાવાળા પનીરના ટુકડા છે ને તે એક પછી એક છૂટા છૂટા પાડી અને આ રીતે ઉમેરી દઈશું, જેથી તળાતા સમયે પનીરના ટુકડા છે ને તે એકબીજા સાથે ચીપકે નહીં. હવે ગેસની હાઈ ફ્લેમ પર મસાલામાં મેરિનેટ પનીરના ટુકડા છે ને તે માત્ર 1 જ મિનિટ તળવાના છે. પછી બસ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના આ પનીરના ટુકડા થાય ને એટલે તુરંત જ સમય બગાડ્યા વગર તેને તેલમાંથી બહાર એક ડીશમાં કાઢી લેવાના, જેથી તે વધારે તળાઈ ના જાય અને મસાલો કાળો ના થઈ જાય. બસ અહીં મસાલા પનીર તળાઈ અને તૈયાર થઈ ગયું છે. તો હવે આ દરમિયાન આપણે સ્ટફિંગ બનાવવા માટે ગેસની લો ફ્લેમ પર એક પેનમાં 1 ટીસ્પૂન બટર અને 2 ટીસ્પૂન તેલ ઉમેરી અને ગરમ થવા દેવાનું છે. બંને સરસ ગરમ થઈ જાય ને એટલે આ સમયે ઝીણા સમારેલા આદુ, મરચાં અને લસણના ટુકડા છે ને તે ઉમેરી દેવાના. સહેજ એવું જ મિક્સ કરતાં બધું સતરાવા લાગે ને ત્યાર પછી લાંબી સ્લાઇસમાં સમારેલી 2 ડુંગળીના ટુકડા ઉમેરી વધારે માત્ર અડધી મિનિટ જ સાતળશું. સાથે સાથે ઝીણી સમારેલી કોબીજના ટુકડા અને લાંબા ટુકડામાં સમારેલ કેપ્સિકમ પણ ઉમેરી દેવાના છે. બધું મિક્સ કરી અને બટર તેલના વઘારમાં થોડી વાર સાતળશું. લગભગ અડધી મિનિટ સાતળ્યા પછી હવે તેમાં બીટના લાંબા સમારેલા ટુકડા અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરવાનું છે. હવે ફરી એક વખત મિક્સ કરી અને તુરંત જ પેનનું ઢાંકણ ઢાંકી દેવાનું અને લગભગ 5 મિનિટ સુધી આ વેજીટેબલ્સને ચડવા દઈશું, જેથી બધા શાક છે ને તે થોડા એવા ચડી જાય. 5 મિનિટ ચડ્યા પછી ઢાંકણ ખોલી અને મિક્સ કરવાનું છે. જુઓ, વેજીટેબલ અધકચરા ચડી ગયા છે અને આ નાસ્તામાં તો આવા ક્રિસ્પી વેજીટેબલ્સ હશે ને તો જ બાળકોને ખાવાની મજા આવશે. હવે સતળાતા આ વેજીટેબલમાં આ સમયે તળેલા પનીરના ટુકડા હતા ને તે પણ ઉમેરી દેવાના છે. સાથે સાથે તેમાં મેયોનીઝ છે ને લગભગ 2 ટેબલસ્પૂન જેટલું ઉમેરશું. મેયોનીઝ છે ને તે બાળકોનું મનપસંદ હોય છે. તેની સાથે બર્ગર સ્પ્રેડ કરવાનું ચીઝ મેયોનીઝ પણ 1 ટીસ્પૂન જેટલું ઉમેરવાનું છે અને છેલ્લે 1 ટીસ્પૂન ટમેટો કેચઅપ પણ ઉમેરી દઈએ.
બધું સાતળતા જઈ અને વેજીટેબલ અને પનીર સાથે મિક્સ કરી દેવાનું છે. પનીર અને વેજીટેબલ સાથે બાળકોને મેયોનીઝ અને અલગ અલગ પ્રકારના સોસ ભાવતા જ હોય છે. અહીં સોસ પણ બાળકોને જે પણ ફ્લેવરના પસંદ હોય ને તે પ્રમાણે બદલાવી શકાય છે અને તે પ્રમાણે ઉમેરી શકાય છે. બસ સહેજ એવું મિક્સ કર્યા પછી બનેલા વેજીટેબલ સ્ટફિંગમાં સમારેલી કોથમીર પણ ઉમેરી દેવાની છે અને આ સ્ટફિંગને હવે ગેસ પરથી ઉતારી અને ઠંડુ થવા દેવાનું છે. સ્ટફિંગ ઠંડુ થાય છે ને એ દરમિયાન આજે બાંધેલા લોટમાંથી એક અલગ જ પ્રકારનું લેયર બનાવી નવો નાસ્તો બનાવવાના છીએ. તો બાંધેલા ઘઉંનો લોટ કૂણવાઈ ગયો છે. હવે આ લોટને સહેજ જેવો મસળી અને મીડિયમ સાઇઝના આ રીતે 4 લુવા બનાવી લેવાના, જેથી મીડિયમ સાઇઝનું થીક પરાઠું વણી શકાય. એક લુવાને ગોળ વાળી આ રીતે કોરા લોટની મદદથી થોડું એવું વણી લેવાનું છે. આ લુવો થોડો એવો વણાઈ જાય ને એટલે તેની અંદર થોડું એવું તેલ ઉમેરશું અને સાથે કોરો લોટ ઉમેરી અને સ્પ્રેડ કરી લેવાનું અને ત્યાર પછી આ રીતે કિનારીએથી કવર કરી લેવાનું અને ફરી લુવો બનાવી લેવાનો છે. ત્યાર પછી વાળેલા લુવાને ફરીથી વણી લઈશું. જે સાઇઝમાં કેવડો વણવાનો તો કે પૂરીથી મોટો અને રોટલીથી નાનો થાય ને અને થોડી થિકનેસ વાળું રહે ને તે રીતે વણવાનું છે. બસ વણાઈ ગયા પછી થીક રોટલી છે ને તેને હવે ગેસની મીડિયમ ફ્લેમ પર શેકવામાં રાખેલા તવા ઉપર ઉમેરી દેવાનું. અને હવે આ રોટલી શેકવાની રીત એક ખાસ જોઈ લેજો, કારણ કે એક સાઈડ થોડી એવી રોટલી શેકાઈ ગઈ છે તો આપણે આ રોટલીની સાઈડ ચેન્જ કરી લેવાની છે. બીજી સાઈડ પણ થોડું એવું શેકાઈ જાય ને એટલે ફરીથી રોટલીની સાઈડ ચેન્જ કરશું અને ઉપરથી કોરા કપડા વડે પ્રેસ કરતા જવાનું છે, જેથી શું થશે કે આખી રોટલી છે ને તે ફૂલી અને દડો થઈ જશે અને 2 પડવાળી બનશે. અને આ નાસ્તા માટે આ રોટલીના 2 પડ બનવા ખૂબ જ જરૂરી છે, તો જ એક પોકેટ તૈયાર થશે. તમને થોડો એવો તો ખ્યાલ આવી ગયો છે, પણ બસ આવી રીતે પ્રેસ કરતા જઈ અને ગેસની લો ફ્લેમ ઉપર આ રીતે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ને તેવી રોટલી શેકી લેવાની છે. જુઓ અહીં તેવી રોટલી શેકાઈ ગઈ છે તો હવે તેને ગેસ પરથી નીચે ઉતારી લેવાની છે. આ જ રીતે બીજી રોટલીને પણ વણી અને શેકી અને તૈયાર કરી લેવાની છે. અહીં મેં ટોટલ 2 રોટલી આ રીતે બનાવી અને તૈયાર કરી છે. અહીં તો મેં આજ રોટલી અલગથી બનાવી છે, પરંતુ જો તમારે ઘરે પડેલી રોટલી હોય ને તો તેનો ઉપયોગ કરીને પણ આ પોકેટનો નાસ્તો બનાવી શકાય છે. બનાવેલ પડવાળી રોટલી ઠંડી થઈ ગયા પછી હવે ચોપિંગ સ્ટેન્ડ પર આ રીતે રોટલીના 2 એક સરખા અડધા ટુકડા કરવાના છે. જુઓ, ટુકડા કર્યા પછી 2 પડ ખોલી આ રીતે એક પોકેટ તૈયાર કરવાનો છે. બંને રોટલીના પોકેટ કર્યા પછી ફરીથી ગેસની લો ફ્લેમ પર ગરમ થતા તવા ઉપર થોડું એવું બટર ઉમેરી દેવાનું અને બંને પોકેટને આ રીતે ગોઠવી દેવાના અને ત્યાર પછી ધીમે ધીમે પ્રેસ કરતા જઈ અને શેકી લેવાના. આ રીતે બટરમાં શેકવાથી આ પોકેટનું ઉપરનું પડ છે ને તે બટરમાં શેકાય અને એકદમ ક્રિસ્પી બની જશે. હવે ક્રિસ્પી કડક થયેલા આ શેકેલા પોકેટને ગેસ પરથી નીચે ઉતારી લેવાના છે. બધું તૈયાર થઈ ગયું છે તો હવે હું તમને આ વાનગીનું નામ પણ કહું. આજે આપણે સુરતના પ્રખ્યાત હેલ્ધી સ્ટ્રીટ ફૂડ પનીર ફલાફલ પોકેટ બનાવીએ છીએ. તો આ સમયે ઠંડા થયેલ વેજીટેબલ અને પનીરનું સ્ટફિંગ છે ને તે પણ હવે ઠંડુ થઈ ગયું છે. તો બટરમાં શેકેલા રોટલીના અડધા પોકેટને આ રીતે ખોલીશું. વચ્ચેના ભાગમાં સમાઈને એટલો વેજીટેબલ્સ અને પનીરનું બનાવેલું સ્ટફિંગ છે ને તે ભરવાનું છે. પોકેટના બહારના લેયર તો એકદમ ક્રિસ્પી કડક જ છે. અંદર સોફ્ટ મેયોનીઝ અને સોસથી બનેલો મેરિનેટ ફ્રાય પનીર સાથેનો વેજીટેબલ્સનો આ સ્વાદિષ્ટ મસાલો બહુ જ ટેસ્ટી લાગે છે. ઉપરથી થોડા સમારેલા બીટના ટુકડા ગોઠવશું, સાથે કેપ્સિકમના ટુકડા ઉમેરશું અને ડુંગળીની સ્લાઇસ પણ ઉમેરી દઈશું. સાથે થોડું એવું ખમણેલું ગાજર પણ ઉમેરી દઈએ. આ બનેલા પનીર ફલાફલ પોકેટને ડીશમાં પણ ગોઠવી દઈએ. આ જ રીતે હવે બીજું પોકેટ પણ બનાવી અને ડીશમાં ગોઠવી દેવાનું છે. પનીર ફલાફલ પોકેટ ડીશમાં પીરસ્યા પછી જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને, પણ હજી 2 વસ્તુ ઉમેરવાની બાકી છે. તો ઉપરથી થોડો એવો ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરશું, જેથી એકદમ ચાટનો સરસ ટેસ્ટ આવે. અને ત્યાર પછી જેના વગર આ પનીર ફલાફલ પોકેટ અધૂરું છે તે બાળકોનું મનપસંદ ચીઝ પણ ખમણી અને ઉમેરી દઈએ.
સ્વાદમાં એકદમ મજેદાર, પ્રોટીનથી ભરપૂર પનીર, ચીઝ અને વિટામિનયુક્ત વેજીટેબલથી ભરપૂર, સાથે હેલ્ધી ઘઉંના લોટમાં બનેલા પોકેટ સાથે બનતા આ પનીર ફલાફલ પોકેટ બાળકોને બપોરે નાસ્તામાં કે પછી લંચ બોક્સમાં કે પછી સાંજે જમવામાં પણ આપશો ને તો એટલા બધા ભાવશે ને કે ના પૂછો વાત. એક બાઈટ ચાખશે ને તો પછી આખું જ પૂરું કરી જશે. તો હજી સુધી તમે પનીર ફલાફલ પોકેટ ના બનાવ્યા હોય ને તો આ રીતે જરૂરથી બનાવજો. ઘરમાં નાનાને નહીં પણ મોટાને પણ ભાવશે. અને આ રેસીપી જો ખરેખર ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. અને અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.